હે મારી હુંડી સ્વીકારો મહારાજ રે શ્યામળા ગિરધારી. હે મારી હુંડી શામળિયા ને હાથ રે શ્યામળા ગિરધારી. આ રિક્ષા કોની છે? બોલો ને સાહેબ, મારી રિક્ષા છે. આ ગાડી કેમ અહીંયા પાર્ક કરી છે? હે? અરે સાહેબ, હું હા મકાનમાં જ રહું છું, એટલે મારી બે ગાડી મેં અહીંયા પાર્કિંગ કરી. કાલે સવારે તું વિમાન લાવે એટલે વિમાન અહીંયા પાર્કિંગ કરવાનું એમ? આ કોઈ એરપોર્ટ છે? સોસાયટી છે? અરે સાહેબ, કેવી વાત કરો છો? વિમાન થોડું અહીંયા પાર્કિંગ થાય. આ રિક્ષા છે ને બે મારી જ છે, એટલે હું છે ને મારું રહેવાનું ઉપર ને નીચે પાર્કિંગ, યાર મેં આ મકાન રાખ્યું છે. તારી સુવિધા તારે જોવી હોય ને તો એક કામ કર, તારે આ પાર્કિંગ કરવું હોય તો 1000 રૂપિયા ચાર્જ થશે. કેટલો? 1000 રૂપિયા તારે મને આપી દેવાના દર મહિને. અરે સાહેબ, હું નાનો માણસ છું અને આ રિક્ષા ચલાવીને મારી રોજીરોટી હકારું છું. તમે આમાં ક્યાં 1000 રૂપિયા માંગો છો? અને આ મકાન તો મારું છે ને મારા મકાનમાં મેં પાર્કિંગ કર્યું છે, એમાં તમને શું વાંધો છે? તો પછી ગાડી છે ને આરટીઓમાં પકડાતા વાર નહીં લાગે અને 15-20 હજાર રૂપિયામાં છે ને બાટલીમાં ઉતારી દઈશ તને, સમજી લે. અરે સાહેબ, આવું ન કરો, હું બહુ ગરીબ માણસ છું. આ ગરીબ માણસ છે ને એટલે જ 1000 રૂપિયા તારી પાસે માંગ્યા છે. નકર હું છે ને આના ચાર્જ 5000 રૂપિયા માંગુ છું. કેટલો? સોસાયટીમાં ગાડી રાખવી હોય તો 5000 રૂપિયા થાય મારા. અરે સાહેબ, મેં આ મકાન રાખ્યું ને ત્યારે મકાન માલિક અરે બોલી કરી હતી કે મારી ગાડી બે હું અહીંયા પાર્કિંગ કરી. તમે શું કામ ના પાડો છો? મકાન માલિકને કાંઈ વાંધો નહીં. મને પૂછવા આવ્યો તો તું કાયદો તોડે છે. તું સોસાયટીમાં છે ને ગાડી પાર્કિંગ કરવાનું થતું નથી, અને કરવી હોય ને તો 1000 રૂપિયા ઢીલા કર. સાહેબ, તમે તો આ ખોટો જુલમ કરો છો મારા ઉપર. પોલીસવાળા કાંઈ ઘરે ગાડી રાખવાની થોડી ના પડે, એવું કયા કાયદામાં લખ્યું છે? તો પછી તૈયાર રહે. તારી ગાડીના નંબર છે ને નોંધ કરી લીધા મેં, બે ગાડીના. અરે સાહેબ, એટલે ગઈ તારી, સમજી લે. નહીં ગાડી ગઈ કસ્ટડીમાં લેતા મને વાર નહીં લાગે, સાહેબ હું તમને અને કોઈ પણ ફોલ્ટ છે ને તારી ગાડીમાંથી મને કાઢતા વાર નહીં લાગે, સમજી લેજે. સાહેબ આવું ન કરો, હું ગરીબ માણસ છું, મને હું કામ હેરાન કરો છો? સારું તો પછી આપી દે ને 1000 રૂપિયા. ક્યાં વધારે માંગ્યા છે? આનો ચાર્જ હું 5000 રૂપિયા માંગુ છું બીજા પાસે. આ તારી પાસે છે ને 1000 રૂપિયા જ માંગ્યા, એટલું સમજતું. થોડીક દયા કરો ને, આવું હું કામ કરો છું? નાનો માણસ છું. એ નાનો માણસ છે ને એટલે તને 1000 રૂપિયા કીધા છે, બાકી 5000 રૂપિયાથી નીચે હું છે ને માનતો નથી કોઈ વાતમાં, સમજી લે. ઠીક છે સાહેબ. આપે છે કે પછી? હા, હું આપી દે. તમે મારી રિક્ષા ન પકડાવતા, હું તમને કાલ આપી દે 1000 રૂપિયા. હા, કાલના પરમ દિવસ ન થવું જોઈએ. નહીં થવા દો. હા, ખોટો વાયદો તો મને ચાલશે જ નહીં, સમજી લેજે તું. ગાડી પાર્ક કરવી છે ને અહીંયા, પૈસા નથી આપવા પાછા. હા, કેવો જુલમ કરે છે ગરીબ માણસ. પોલીસવાળા થઈને ઘરના પાર્કિંગમાં પાર્કિંગ કરવાના પૈસા માંગે છે. હે ભગવાન. અરે છોકરા, શું કરે છે આ? હે, સોસાયટી વચ્ચે રહીને રમ્યા કરે છે? કોનો છોકરો છે આ? શું થયું સાહેબ? મારો છોકરો છે. આમ સોસાયટીમાં શેરી વચ્ચે રમતા હોય, કોઈ વાહનો આવે તો અડફેટમાં લઈ લે, અને પાછા તમે રોતા રોતા પછી પોલીસ કમ્પ્લેન કરવા આવો કે લોકો વાહનો બહુ હાંકે છે. પણ છોકરાને હાચવતા હોય તો? સાહેબ, આખો દિવસ ઘરમાં છોકરું કંટાળી જાય એટલે અહીં બહાર રમતો હતો, અને હું અહીંયા બહાર કપડાં જ સુકવતી હતી. તો થોડું ધ્યાન અપાય, બહાર બેસાય અહીંયા. આ મીકલાને મૂકી દો ને, કાલ હવે કોઈ ઉપાડી હોતન જાય, કિડનેપ હોતન કરી જાય. તમને ખબર છે ને? પણ સાહેબ, હવે હું ઘરનું કામ કરું કે એની પર ધ્યાન રાખું? તેના પપ્પા ક્યાં છે? એના પપ્પા તો નથી સાહેબ. કેમ? એ નાનો હતો ત્યારથી જ અમે બે જણ અલગ થઈ ગયા છીએ. ઓહ, તો એમ વાત છે એમ ને? તો પછી પોલીસ કેસ કેમ ન કર્યો? મને આ પોલીસથી બહુ ડર લાગે, એટલે મને છે ને આ બધી પોલીસના લફડામાં પડવું સાહેબ મને નથી ગમતું. પોલીસ કેસ નથી કર્યો તમે, તો પછી આખી જિંદગી આ છોકરાને મોટો કેમ કરશો તમે? સાહેબ, હું નાનું મોટું કામ કરું છું ઘરેથી, તો એમાં અમારા બેનું ગુજરાન ચાલી જાય છે. સારું, પણ જુઓ, બીજી વખતે આ રીતે રસ્તા પર રમતો ન હોવો જોઈએ છોકરો તમારો. ધ્યાન રાખવાનું તમારે. હા હા, લઈ જાઓ, જાઓ ને. એકલી બાઈ છે,
પોલીસ કેસ નથી કર્યો. ચાલો થોડા દાણા નાખીશું એટલે પક્ષી આપણા પાંજરામાં પૂરાઈ જશે. હા છે તો રૂડું રૂપાળું, કાંઈ વાંધો નહીં. હા થોડો વાલ કરી લઈશું, થોડો પ્રેમ કરી લઈશું, ગુટર ગુ કરાવી લઈશું. હા અરે ગોપીઓ, ચા બની કે નહીં? હા મમ્મી, બસ ચા ઉતારીને હું તમારી પાસે જ આવતી હતી. હા બસ તો સારું. અને હું શું કહેતી હતી, તારા પપ્પાએ કીધું છે કે તમે લોકો છે ને હમણાં થોડાક દિવસ ક્યાંક ફરી આવો. અરે મમ્મી, અમે હમણાં તો ફરીને આવ્યા, હવે ફરીથી ક્યાં ફરવા જઈએ? ક્યાંય નથી જવું, અહીંયા ઘરમાં જ સારા છે. અરે તારા પપ્પાએ તો પૈસા પણ મને આપી દીધા છે, એમ કે એ લોકોને કહેજે કે પાછા ફરી આવે. ભલે ને હમણાં ગયા હતા, આમ જો તારા પપ્પાએ પૈસા આપ્યા છે ને તો મોશક કરી લેવાનું ને ફરી આવવાનું. આ પપ્પાનો જીવ છે ને બહુ જ ઉદાર છે, સાચે. આવા સસરા તો ભાગ્યશાળી હોય ને એમને જ મળે. પણ છે ને મમ્મી, અમારે હવે ફરવા નથી જવું, કેમ કે હજુ હમણાં ફરીને આવ્યા ને ઠંડી કેટલી પડે છે. આ ઠંડીમાં અમે ક્યાંક બીમાર પડી ગયા તો પાછા એટલા પૈસા હોસ્પિટલમાં જશે. અરે ક્યાંય નો બીમાર પડો, 2 સ્વેટર વધારે લઈ જવાના. હવે કહે છે તો જઈ આવો ને. આમ જો બીજા ઓલા બાજુવાળા આપણે શાંતા માસી છે કે નહીં, એના છોકરાને બહુને ફરવા જવું છે તો એ લોકો ના પાડે છે, અને તને ફરવા મળે છે તો તારે જવું નથી. સારું, ચલો હું અશોક સાથે વાત કરીશ, એ હા પાડશે ને તો ફરી આવીશું. પણ મમ્મી, મને એ નથી સમજાતું કે આ પપ્પા પાસે આટલા બધા પૈસા આવે છે ક્યાંથી? એમનો પગાર હોય ને કેટલો હશે? 40-50 હજાર હશે. આ પોલીસમાં ક્યાં એટલો બધો પગાર મળે છે? આટલા પૈસા તો અશોક પણ નથી કમાતા. પપ્પાને કહેજો કે હવે મહેનત કરવાનું ઓછું કરે, કેમ કે અશોક ઘરમાં આપે છે ને એટલામાં તો બસ છે, એટલામાં તો આપણું ચાલી જાય છે. અરે ગમે ત્યાંથી લાવે, આપણને તો પૈસા આપે છે ને આપણે વાપરવાનું કામ. ક્યાંકથી લાવતા હશે તો જ આપણને આપે ને. એ બધું તું ટેન્શન લેમાં, અને તને કીધું છે ને તો તમે લોકો ફરી આવો જ. ઠીક છે, ચલો વિચારીએ. હું અશોક સાથે વાત કરીશ. હા સારું. પોલીસમાં આટલા બધા પૈસા મળતા હશે? ચલો કોઈ એવું કામ હોય કે કમિશન પણ મળવાનું હોય તો ઠીક છે. પપ્પાને તો ફિક્સ પગાર હોય, આટલા બધા પૈસા ક્યાંથી લાવતા હશે? હમણાં મમ્મીને સોનાના 2 સેટ કરાવી દીધા, મને સોનાનું 1 સેટ કરાવી દીધું, હવે પાછા ફરવા જવાનું કહે છે. જે હોય તે, મને શાંતિથી રહેવા મળે છે ને આ ઘરમાં એટલે બસ છે. ભગવાન કરે બધાને આવું પૈસાવાળું સાસરું મળે. મોજ પડી ગઈ આજ તો. અરે છે કોઈ અંદર? લાવો પાણી લાવો. એ આવું છું. લ્યો પાણી. લ્યો, તમે મારી સેવા કરો છો ને એટલે હું તમને ખુશ રાખું છું. પાછું આવું વળી શું લઈ આવ્યા? તમને તો કઈ ભૂત સવાર થયું શકે છે? હજી હમણાં મને 2 સેટ કરાવી દીધા, ગોપીને 1 સેટ કરાવી દીધો, અને આ પાછો લઈ આવ્યા? એ છે ને, ઘરની લક્ષ્મીઓને ખુશ રાખે ને તો એ હંમેશા છે ને લક્ષ્મી આવતી રહી ઘરમાં, અને તો જ છે ને આપણે છે ને સુખ સાહેબી ભોગવી શકવી. આ બધું લાવવા ક્યાંથી તો કયો મને? એ પંચાયત કરવાની તારે જરૂર નથી, સમજી ગઈ? રૂપિયા ક્યાંથી લાવું છું, તમારા મહોત્સવ ક્યાંથી પૂરા થાય છે, એ બધું છે ને એ ભગવાને મારા ઉપર છે ને બહુ મોટી મહેરબાની કરી છે. આ નોકરી ભલે રહી ઓછા દામની, પણ છે ને કૃપા હંમેશા રામની રહી છે, અને એ નગદ, કોઈ હિસાબ કિતાબ કોઈને આપવાનો નહીં કાંઈ, સમજે? એટલે આ તો ઠીક છે, થોડા ઘણા લાવ્યો છું, પણ હવે તો ટાર્ગેટ એવો છે કે મોટો હાર છે ને 9 લખાનો બનાવવો છે, આમ 9 રત્ન વાળો. હા હું 2 માટે થઈને. પણ એ બધી વાત હાથી, પણ એટલા બધા રૂપિયા તમે લાવશો ક્યાંથી? એ તો આવ્યા કરશે. આ દુનિયા બની ને એટલે ગુનાઓ એટલા લોકો કરે છે, અને લોકો ગુના કરે એટલે અમારા માટે છે ને એ માલામાલ થવાનો વિષય હોય. આ તો એક ભાઈનો કેસ આવ્યો હતો મારી પાસે,
એના નાના ભાઈ કંઈ ગુનો કર્યો હતો અને એને મોટા સાહેબને સિફારિશ કરીને છોડાવવાનો હતો. તો મને એમ કે સાહેબ તમારું સારું બને છે તો જરા વાત કરો ને એની સાથે. અને સાહેબને મેં રિક્વેસ્ટ કરી, એ ખુશ થઈને મને રૂપિયા આપવા આવ્યો. પણ મેં કીધું ભાઈ રૂપિયા નથી જોતા, રૂપિયા તો વપરાઈ જાય છે મારીથી. તું એક કામ કર, કોઈક સરસ મજાની ગોળની 2 આઈટમ આપ, એટલે મારી બાયડી અને મારા દીકરાની વહુ બેયને છે ને આમ ખુશી મળે. તો એને જો સરસ મજાની વસ્તુ લઈ આવ્યો. અને આ જો કોર્ટમાં એ કેસ લડત ને તેનો ભાઈ તો છે ને જિંદગી આખી જેલમાં સંભળત. એટલે છે ને માણસ છે ને મોટું મન રાખીને સારું આપી ગયો છે. પહેરો ને તમે જલસા કરો ની. એ તમારે છે ને કેરીઓ ખાવાની છે, આંબા નથી ગણવાના, સમજ્યા? પણ ગુનેગારને સજા થવી જોઈએ. હવે આ ઘરે એને દે અને ગુનેગાર છૂટી ગયો તો કાલ સવારે બીજા ગુના નહીં કરે. એ ગુના કરે ને એ જ સારું, હું તો કહું. આ અમારી સેવા શું કામની ન કર? ગુનેગારને પકડવા માટેની તો સેવા છે, અને તો જ મેવા ખાવા મળે. બરાબર છે? એ દુનિયામાં છે ને ગુના કોઈ દી મટવાના નથી, અને ન મટે ને એવું અમે તો ભગવાનને પ્રાર્થના કરવી. આ ડૉક્ટર કેમ કરે છે કે ભાઈ બીમાર પડે તો અમે 2 પૈસા કમાવી, એમ અમે અમારા ધંધામાં ભગવાનને વિનંતી કરતા હોય કે અમારો ધંધો છે ને કાયમ ચલાવતો રહેજે અને 2 પૈસા અમને રડતા રાખજે. તમે શું કામ એને પાપના ભાગીદાર બનો છો આખા પરિવાર માટે થઈને? એ પરિવાર માટે તો જીવતા હોઈએ, અને આ બધું જો કમાઈએ છે ને તો પરિવારને સાથે રાખવા માટે, પરિવારનો પ્રેમ મેળવવા માટે આ એને ખુશીઓ આપવી જ પડે. અને મારી નોકરી જેવી છે કે 2 પૈસા છે ને આમ આસાનીથી મળી જાય છે. ભલે નોકરીના પગારમાં ઘર ન ચાલે તો તને ખબર જ છે ને, આ જો ઘર બનાવવું અને હપ્તા ભરવા, આ ગાડીઓ લીધી હોય છોકરાઓએ એના હપ્તા ભરવાના, આ બધું એમને એમ નથી થતું. ઉપરની કમાણી કરવી જ પડે. અને એ કમાણી કરવામાં છે ને અમારે વધારે સમય નથી લાગતો, નથી શક્તિ વેફાતી. 2 જણને રસ્તામાં ઊભા રાખવી, સાંજે આવતા આવતા એ લાવી તો કાગળિયા, એ લાવી તો આમ, એટલે તરત ગભરાઈને છે ને 1500 તો એમને એમ દઈ દે અમને. બધા આખા ખિસ્સા ખાલી જ કરાવી નાખતા હશો ને? હા, બીજું શું હોય ત્યાં? એમાં દયા ન કરવાની હોય. આમાં એવું કહેવાય છે ને કે ઘોડો ઘાસ સાથે દોસ્તી કરી લે તો પછી ખાય શું? હે? એટલે ચાલ્યા કરે દુનિયા છે. તો એ બધી ચિંતા કરમાં, અને પૈસા આવે છે ને મોજ કરો, બધા પરિવાર આનંદ કરો તમ તારે. સારું લ્યો, હવે હું આને અંદર તો મૂકે તેજુરીમાં. હા મૂકી દે સાચવીને, અને ટાઈમે પહેરજો પાછા, પડ્યા પડ્યા કટાઈ ન જાય પાછું. પણ આ જો ઘાટે કેટલો સરસ છે એટલે મને ગઈમાં. આ નોકરી જેવી છે ને, એક તો માંડ માંડ નોકરી લાગે, સાહેબો બદલી કરાવ્યા કરે, અને જો રૂપિયા ભેગા ન કરવી તો આ કાળજાર મોંઘવારીમાં જીવવું કઈ રીતે? અને હું કાંઈ એકલો થોડો કરું છું? જ્યાં જુઓ ને ત્યાં બધા આ જ કરતા હોય છે. માન્યું કે બધાય ન કરતા હોય, પણ મારા જેવાય ઘણા છે આ ધંધામાં. 2 પૈસા રહી લેવા માટે બધા મહેનત કરતા હોય. હા પાટેલ, શું છે બોલ? હા, એ કેસમાં ક્યાં કંઈ હતું? હવે નાના કેસ માટે છે ને તમારે બધા મને ડિસ્ટર્બ નહીં કરવાનો. આપણો ભાવ ખબર છે ને તને? હા, 50,000 રૂપિયા લઈ લેજે ને ભાઈ, કેસમાં કંઈ છે નહીં. સાહેબને વાત કરીને હું છોડાવી દેશે ને. હા, મારા 50 થાય ને તારું માર્જિન તું તારી રીતે રાખીને વાત કરજે, બરાબર છે? અલા પણ તને કઈ ખબર પડે છે કે નહીં? હે, આ લાખ રૂપિયાનો ફોન મારો તોડી નાખ્યો છે. આજો ડિસ્પ્લે ફૂટી ગઈ. કોની પાસે રૂપિયા લેવાઈશ? શેઠ, તું રૂપિયા આપવાનો છો ને? શેઠ, મને ખબર નહોતી. આ કસડું હતું તે વાળતો હતો. વાળતો તો ક્યાં તારું ધ્યાન હોય છે, કઈ ખબર નથી પડતી. હા લાખ રૂપિયાના ફોનની પથારી ફેરી નાખી દે. શેઠ, આજ મને 200 રૂપિયા આપજો ને. જો પાછો તમારા લોકોને એમ હિંમત કેમ થાય છે રૂપિયા માંગવાની? 1 લાખ રૂપિયાના ફોનની તે ડિસ્પ્લે ફોડ નાખી. આનો કેટલો ખર્ચો આવશે તને કઈ ખબર પડે છે? તમારી પાસે તો આવા 4 ફોન તો છે. એટલે હું મારે શું તમારા જેવા લોકોને દાન ધર્મ કરતા રહેવાનું? મફતમાં આવે છે બધું? અમારે પરસેવો પાડવો પડતો હોય છે. પણ મને એમ કે તમે ઊભા રહો, તમે હાલવા ગયા ને એમાં. હા, હવે તો તું મારો જ વાંક કાઢ ને. તારો પોતાનો વાંક તો તને દેખાશે જ નહીં ને. અને જો આ તો 200 રૂપિયાની શું વાત કરે છે? આ ડિસ્પ્લે ફૂટી ગઈ છે ને, જે કંઈ ખર્ચો આવશે ને એ તારા પગારમાંથી કપાય, સમજો?
શેઠ તમને ખબર તો છે આ નુકસાન તે કર્યું છે, મેં નથી કર્યું. તારા લીધે છે ને કાચ ફૂટ્યો છે. પણ મારે આવતા મહિના મારા બાનું ઓપરેશન કરવાનું છે. એ મારે કાંઈ નથી જોવાનું થતું. તારે જેમ કરવું હોય ને એમ કરજે. કાળા ચોરને લૂંટવા ને તો લૂંટજે, બેંક લૂંટવી પડે ને તો લૂંટી લેજે જા, પણ આ ખર્ચો તો તારો પગારમાંથી જ કપાશે, સમજી લો. શેઠ એવું કરો મને. મારે કાંઈ સમજવાનું નથી થતું. અને કામ કરજા હાલ, હરખું કામમાં ધ્યાન નથી ને. હા તો મને નથી મૂકતો. કેટલા હરામના રૂપિયા અહીંયા લાવે છે, અને આજ મારો કાંઈ વાકઈ નહોતો. ફોન એનથી ન જ પડ્યો તોય બધુંય મારી ઉપર જ નાખે છે. આનું ભગવાન ક્યારેય સારું નહીં કરે. આવતા મહિને તો મારા બાનું ઓપરેશન કરવાનું છે. હવે હું શું કરે, પણ આનું છે ને ક્યાંય સારું નહીં થાય. પોલીસવાળા હોય તો એ બીજાની સેવા કરે, મદદ કરે, પણ હા તો કોને ખબર